હાય. શું હાય? આટલી બધી વાર હોય? આ તારું દર વખતાનું છે. 3 વાગ્યાનું કહીને 4 વાગે આવે, 4 વાગ્યાનું કહીને 6 વાગે આવે અને ક્યારેક 8 વાગ્યાનું કહીને બિલકુલ ના આવે. એમાં એવું હતું કે આપણે નિલેશભાઈ છે ને એ મળી ગયા હતા એટલે. તો શું કરું હું? નિલેશભાઈ મળી ગયા તો એ પૂછતા હતા કે કામ ધંધો નથી, તમારે નથી. ના ના એવું નથી કે ગેસનો બાટલો ફૂટી ગયો છે તો એની માથાકૂટમાં હતો જરીક. એટલે નિલેશભાઈના ઘરમાં ગેસના બાટલા તમે નાખવા જાવ? એવું નથી પણ આપણે આમ પછીથી સેટિંગ કરાવ્યું મેં બરોબર. તે લખાવડાવી દેવાય ને કે ગેસનો બાટલો ફૂટી ગયો હોય તો. 25 દિવસનું આવ્યું છે ને એટલે. તેને શું કરવો તો? એને શું કરવો હોય, ખૂટી ગયો આ વખતે બિચારાને. મહેમાન આજ વખતે જાજા આવ્યા ને એવું હતું. તેને કઈ ઓલું ઇન્ડક્શન લઈ લેવાય. હા એ હવે નિલેશભાઈને એક બાજુ મૂક પણ હું કહું કે ગઈ રાતે કોને ખબર નીંદર જ ન આવી, નકરી તું જ યાદ આવતી હતી. એનું શું કરવું? એ તો હું જ યાદ આવું ને બીજું કોણ યાદ આવે? સીધી વાત છે. હું યાદ ન આવું તો કોણ યાદ આવે? અચ્છા એમ કયો ને. હા તમારી ઘરવાળીએ તમને હક જ ન લેવા દીધું એટલે તમને નીંદર નહોતી આવતી. જગાડ જગાડ મારે આ જોતું છે, મને ભૂખ લાગી છે, કંઈક લઈ આવો. આ તમારી ઘરવાળીને રાતે અરે હું એનું મોઢું જોવા નથી માંગતો. તો શું કામ રહ્યો છો એની ભેગા? શું કરવું હવે? ભેગું તો રહેવું પડે ને હવે. હે જો મારી વાત સાંભળ, હું છે ને કંટાળી ગયો છું હાશે. હું કંટાળી ગઈ છું તમારાથી. મારાથી કંટાળી ગઈ? હા તો શું? તું જો આવું ન બોલ, મને દુઃખ લાગે. મને દુઃખ લાગે એનું કઈ નહીં. મને કેવું ફીલ થતું હશે એ વિચાર્યું છે ક્યારેય? જ્યારે હોય ત્યારે તમારી ઘરવાળીની વાત લઈને બેઠા હોય. હા હું તમારી પ્રેમિકા છું, મારી સામે તમે એની વાત કરો તો મને ખરાબ ન લાગે? હાશી વાત છે તારી, પણ સંધ્યા મારી વાત સાંભળ. તારે છે ને ખીલવાનું છે સમજી? શું ખીલે આમાં? આથમી ગઈ હું. ના ના ખીલવાનું છે. અને આમ છે ને ફાલ્ગુની રહીને એને આથમવાનો છે. ખબર નહીં હવે એ પણ એને લગ્ન થઈ ગયા મારો. એમને પેલા ખબર નહોતી પડતી લગ્ન કર્યા ત્યારે? શું કરવું તું કે ને, અમુક મજબૂરી હોય છે લગ્ન કરવાની. એવી કેવી મજબૂરી? પરિવારનું જોવાનું હોય, સમાજનું જોવાનું હોય, બધુંય એમ. મને તો એવું લાગે છે રૂપાળી છે ને એમાં મોઈ ગયા તમે કે હાલો ભાઈ હવે લગ્ન કરી નાખો. હવે રૂપને ક્યાં શું કરવું રૂપનું? હે થોડા ગધેડાઈ હોય કા? હા મારે તો છે ને પ્રેમ કરે એવી વ્યક્તિ જોઈ, જેમ કે તું સમજી તું એમ. અને પ્રેમ એવો જોઈએ કે એકબીજા ઉપર વિશ્વાસ હોવો જોઈએ એમ. આપણી બેયનો પ્રેમ બહુ મસ્તીનો છે સમજે? હા પણ જો હવે છે ને તમે કંઈક કરો. હા તમારી ઘરવાળીને છે ને તમારા ઘરમાંથી કાઢો અને મારી સાથે લગ્ન કરવાનું કંઈક કરો, બરાબર? બાકી આવી રીતે મારાથી હવે નહીં જીવાય. અરે આ કેવી વાત કરશું? કેવી વાત કરું છું એટલે? કંઈ ખોટું કીધું મેં? કેટલા ટાઈમથી તમે મને કહો છો કે આજ વાત કરીશ, કાલ વાત કરીશ, આજે કંઈક કરશું, કાલે કંઈક કરશું, પણ તમારી કાલ આવતી જ નથી. મારી વાત સાંભળ, હું છે ને તારી હારે જ રહેવા માંગુ છું. તારી હારે ક્યારે? ક્યારે મારી સાથે રહેવા માંગો છો પણ ક્યારે? હવે મારે કાંઈક એવું તો કરવું પડશે ને કે આ ઘરની બહાર જાય. તો કરો. જો તમારી વાઈફથી તમને પ્રોબ્લેમ હતો એટલે જ તમે મારી સાથે રિલેશનમાં આવ્યા છો, બરાબર? તો જે પ્રોબ્લેમ છે એ કહી દો એને કે ભાઈ તારામાં આ વાંધો છે, આ વસ્તુ મને નથી પોસાતી, નીકળ ઘરની બહાર. અને નીકળી જાય કાઢી નાખો, કાઢી નાખો. આપણે છે ને પછી તારે મને જેલમાં મળવા આવવું પડશે. મને વાત સાંભળ. ના મને બહુ બીક લાગે પોલીસ. હા તો પછી હું એને આવી રીતે કહીશ તો મને મારી ઉપર કેસ કરશે અને પછી મારે જેલમાં જવું પડશે. એટલે હું કંઈક વિચારું છું. પહેલાં તમારી ઘરવાળે કંઈક વાકમાં આવે ને, એકવાર છે ને ખાલી એ મારા વાકમાં આવે ને અને એવી કાંઈક ભૂલ કરે ને એટલે હું એનું ફૂલ બનાવીને છે ને આમ ઘા કરી દઉં. ફાલ્ગુનીનું ફૂલ બનાવીને આમ નાખી દેજો. હા અને પછી મારી જિંદગીમાં આવશે સંધ્યા. હા તું ચિંતા નહીં કરતી, હું આનો કંઈક રસ્તો કરું છું. હવે તું ઘરે જા, હું કાંઈક રસ્તો કાઢું. જા
કે કંઈક નાસ્તો ના કોફી ના 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 બાય બાય. હવે ફોન કરવું ઓલાને. ઓહો આવી ગયો. ફોન કરીને મને અર્જન્ટ બોલાવે અને જામ સાહેબ પાછા બહુ કેટલીક જગ્યાએ જવું મારે. તો આપણે જાજી જગ્યાએ જવું પડે એવું શું કામ કરવું જોઈએ? એક બે જગ્યાએ જવું એવું તો રાખો ને. સવારે હું એની પાસે જતો મારી જાનુ પાસે, તો નીલો મળી ગયો અને એની અડધી કલાક બાટલાને માથાકૂટ કરી તૈયાર મેળ આવ્યો. બરોબર. જો હા ત્યારે બંધ કરવા છે આ ધંધા બધા, તારે બંધ કરને ભાઈ. આના સેટિંગ કરવાના, આના બધાના સેટિંગ કરવાની વાતો. બોટલ ક્યાંક ફસાઈ જશે ને ક્યારેક તો ખબર પડી જશે. અરે વાત સાંભળ, હમ તું કઈ બોટલની વાત કરીશ? આલ્કોન વાળી નહીં, આપણે રાંધવી ને એની વાત કરું છું. ગેસનો બાટલો કે ને ભાઈ? હા તો બાટલો એટલે જ બોલ્યો. અત્યારે બાટલો બોલો ને ગેસનો બાટલો સમજાય, કારણ કે અત્યારે ભીહે જેટલી છે. બધામાં ભેંસ છે ભાઈ. હા સમજાઈ ગયું? અત્યારે તું અડ્ડે જઈને એમ કે ને કે બાટલો લાવો તો ન્યાય એમ કે અહીંયા ન મળે બાટલો, બાટલો ગેસની ત્યાં મળે. તો તું અત્યારમાં નાખી ગયો છો અત્યારમાં? ના ના તો નાખવા કેવા જાવું ખોટા લવારા પડશે. કરે છો? તે કામ હાટું બોલાવ્યો એ મને કહે એટલે મને હુસકો પડે. તને મારી ખુશી જોવા હે એમ કહું છું. કાંક ખુશી આવે એવું કાંક તારે કરવું પડશે. અરે યાર તું મારો મિત્ર છે, તું ખુશ થાય એમાં હું ખુશ થાવ ને. વાત એમ છે કે હવે સંધ્યાએ છે ને આથમવાનું કહી દીધું, પણ મારે આથમણાવી નથી, એને ખીલવવાની છે. જો મારી વાત સાંભળ, ખીલવવાની. મારી વાત સાંભળ. હા આ 2-9 સવાર થઈએ ને ત્યારે આવી જ પરિસ્થિતિ થાય. શું કહેતી હતી? શું પ્રોબ્લેમ આવ્યો છે હવે તમારા બે વચ્ચે? પાછો ઝઘડો થયો? હવે વાત એમ છે કે ઈ કે હવે તું હવે વધારે રાહ હું નથી જોઈએ કોઈ એમ, એટલે મારી ઘરવાળીનું કાંઈક કરવું પડશે મારે. 50,000 આવું એ ટપકાઈ નાખ ને તું. એ કેવી વાત કરે છે? ટપકાઈ નાખવાની વાત કરે છે. તો હું તને હું કાંઈ આમ શૂટર દેખાવ છું તો બધું મને મર્ડર કરતો ફરું? જો તું પટાવા વાળો છો, મને ખબર છે. ગમે એવો ને એવો હોય એમ, જો પાડી દે હે, હા પછી ગમે એ હોય એમાં આપણે એક્સપર્ટ છીએ. આમ. જો મારી વાત સાંભળ, તું ગમે એરિયામાં જા, બરોબર, તારી બોલબાલા હે. હું તને એમ કહું છું કે આ તમે બધા ભેગા થઈને છે ને હા, મારી ઇમેજ છે ને આ કાનોડાની બનાવી દીધી છે. જે હોય કે કાનોડો છે, કાનોડો પણ છે. ગમે ત્યારે તમે બાજુમાં જ બેસી જાવ તો શું કરવું? હું નથી બેસતો. તો ઈ આ ઈશ્વરનો સંજોગ છે કે પ્રેક્ટિકલ બધું થાય છે. હું કરાવતો નથી કે ઈ વાત હું માનું છું રાજભાઈ. મારે શું કરવાનું છે કે ને ભાઈ, હું તારી હું મદદ કરી શકું? જો તારે છે ને મારી ઘરવાળીને છે ને પટાવવાની છે. ઈ જી સાંભળ્યું ઈ બીજી વાત એ નહીં. બુદ્ધિના બારદાન હું બોલેનું ભાન છે તને? હાવ કંટાળી ગયો છું ફાલ્ગુનીથી, હાવ કંટાળી ગયો છે. એમ જો ઈ પેલા અરે, પતલી હતી ને તો એક નંબર લાગતી. અરે અત્યારે આમ જો. બિચારી કેટલી સારી છોકરી છે, કેટલી સીધી સંસ્કારી છોકરી છે ને તું એનાથી કંટાળી ગયો? મને હાવ કોને જરી કઈ નથી ગમતી ને મને પ્રેમ છે ને એ સંધ્યા હારે થઈ ગયો છે. એટલે તું આમાંથી મને બહાર કાઢ. તું કાંક એવું કર કે ફાલ્ગુની રહીને એ છે ને એ કાંક ભૂલ કરે, બરોબર, અને પછી હું એ ભૂલનો છે ને ફાયદો ઉઠાવું ને એને છે ને ઘરની બહાર કાઢી દઉં. પછી તારે લગ્ન કરવો હોય ને તો શું, પણ એમાં મજા નથી આવે એવું પહેલાં કહું છું. કારણ કે એ 10 દિવસ તારી હારે ખાલી હરખી રીતે રહે ને પછી સમજો એમ નહીં તો એટલે મારે તારી ઘરવાળીને પટાવવાની છે. હમ એટલે તું એના પર શંકા કરી શકે. હવે આ બીચ મેં એને પટાવી લીધી અને કંઈક થઈ ગયું. હું વધીને હું થાય પ્રેમ તા કર. પ્રેમ નહીં, પછી કંઈક આગળ વધી ગયા તો શું થાય? તોય કાંઈ વાંધો નહીં, તોય કાંઈ વાંધો નહીં. તું એટલે હું વાત કર, તું પીને આવ્યો છો આજે? હજી જવાનું છે. જો મારી વાત સાંભળ, હા હા બધું મને કરવું રહેવા દે. આય ઈટી જેવો એક મારો હાથ તો ખબર છે ને કેટલો ભારે છે. હે ભગવાન, આ કામ તારે કરવાનું છે, વાકમાં લાવવાની છે. હાસીને પ્રેમ થઈ જાય તો કંઈ વાંધો નહીં,
બાકી સંધ્યા બરોબર. આ તારી દોસ્તી છે ને એ મને આ બધું કરવા મજબૂર કરે છે, સાચું કહું ને. એ જી કરે એ બરોબર, તારે જોવાનું. ઠીક છે, તારું કામ થઈ જશે. હા, વાંધો નહીં, બરોબર કરી દેજે. હા ફાલ્ગુની ન હાય. હા હાય, કેમ છો? મજામાં? તમે? બસ મજામાં. તમે આ બાજુ કામ હતું? ખાસ કામ હતું. પણ અશોક તો છે નહીં. માની લો ને કે તમને જ મળવા આવ્યો હતો. કેમ? આ મજાક. અશોક ઘરે હોય તો જ મારે આવી શકાય? મજાક ખાલી ખાલી તમે મજાક શું કામ કરો? સાચું કહું ને તો મજાક નથી કરી રહ્યો. આ ખાસ તો હું તમને જ મળવા આવ્યો હતો. આ કેટલાય દિવસથી તમારા દર્શન નથી થયા તો મને એમ થયું કે તમારા દર્શન કરી લઉં. બસ બસ હવે હા, આવી બધી કેમ વાત કરો છો આજે અચાનક? કેમ વાત ના કરાય? અને આમ પણ તમે ભાભી થાવ છો તો એટલો હક તો બને છે કે મજાક મસ્તી કરી શકું. હા એટલે જ તો કહ્યું કે તમે મજાક કરો છો એમ. પણ અશોક નથી ઘરે, બહાર ગયો છે? હા એ કંઈ કામથી ગયા છે બહાર. અચ્છા. હું પણ થોડું શાકભાજીને એવું લેવાનું હતું એટલે જતી હતી. તમારે કંઈ તો બાઇક લઈને આવ્યો છું, મૂકી જાઉં? ના ના નજીક જ છે ને, હું જતી રહીશ ચાલીને. આમ પણ અમારા એવા નસીબ ક્યાં કે તમારા જેવી છોકરી મારી બાઇક પાછળ બેસે. શું વાત કરો છો? સાચું કહું ને તો અશોક છે ને બહુ નસીબદાર છે, બહુ એટલે બહુ, જેને તમારા જેવી બ્યુટીફુલ છોકરી મળે કે એને આમ ટચ કરીને તો પણ દાગ પડી જાય. બસ હવે હા, કેવી વાતો કરો છો હું તમને તમે? શું કહું, આ તમારી કોઈ બેન તમારા જેવી જ છે? છે ને, 2 બહેનો છે. મેરેજ થઈ ગયા? હા. અરે એ લોચો થઈ ગયો. કેમ? તો હું પણ અશોકનો સાઢુભાઈ બની જાત ને. તમારા જેવી છોકરી મળતી હોય તો કોણ લગ્ન ના કરે એમ? પણ બંનેના મેરેજ થઈ ગયા છે અને બંને સુખી છે. તમારા પપ્પાએ બહુ મિસ્ટેક કરી મોટી. પપ્પાએ મિસ્ટેક કરી? હા, એટલે? આ 3 જ છોકરીઓ, હા એટલે તો 3 કઈ ઓછી છે? 5 હોય તો પછી મારા જેવાનો વારો આવી જાત ને, એમ કહું છું. આ શું સાચું તમે પણ? સાચું કહું, આ તમને ખોટું નથી લાગતું ને એટલે મજાક કરી શકો, બાકી તો અત્યારે માણસને કંઈ કહેવાતું નથી. આ વાત તો સાચી છે પણ હવે મને ખબર છે કે તમારો સ્વભાવ આવો છે, મજાકિયો છે, એટલા માટે જ. બાકી અમુક વાતો તો એવી છે કે ખોટું લાગી જાય પણ હવે ચાલે. હવે હું તમને શું કહું, હા એક વાત પૂછું, ખોટું ના લાગે તો? બોલો ને. આ તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? લો, તમારા ફ્રેન્ડના મેરેજમાં તમે નહોતા? હતા પણ તમારે બંનેને અંદર શું ચાલતું હોય તો મને ખબર ના હોય ને, ક્યારેક અમુક છુપા રૂસ્તમ પર નીકળે ને. અમારા અરેન્જ મેરેજ છે એટલે જ તો, નહીં તો હું પણ કંઈક બીજું ઓપ્શન વિચારી શકત. હું એ જ કહેવાનો હતો કે જો તમે સમજી વિચારીને જ લગ્ન કર્યા તો તમારી ચોઈસમાં. હા, એટલે એવું નથી, આમ બાય નેચર અશોકનો સ્વભાવ બહુ સારો છે પણ આ તો કેવું કે હું નાની હતી ને એટલે અમે બંને નાના હતા ને ત્યારે જ મારા પપ્પા ને અશોકના પપ્પા મિત્ર હતા તો એ લોકોએ એવી રીતે એકબીજાને વચન આપ્યું હતું કે તારી છોકરી મારા ઘરે. એ જ તો મિસ્ટેક થઈ ગઈ છે ને, એ જ તો મિસ્ટેક થઈ ગઈ છે. આ તમારી સાથે મતલબ જોડી જામવી જોઈએ, ખોટું નહીં લગાડતા પણ અશોકને તમે બંને સાથે હો તો જેમ કે આપણે ઊભા છીએ તો 5 લોકો જુએ તો એમ કે આ જોડી પરફેક્ટ છે, પણ અશોક જો મારો મિત્ર છે પણ આ તો જસ્ટ આ તો તમે પણ ફ્રેન્ડ જેવા છો એટલે વાત કરી રહ્યો છો. હા, આમ જોવા જાય ને તો તમારી વાત પણ સાચી છે પણ આ તો પહેલેથી નક્કી થઈ ગયું હતું અને લગ્ન પણ થઈ ગયા એટલે જે છે એ તો નિભાવવું જ પડે ને. હા એ વાત સાચી, તમારે તો નિભાવવું તો પડશે જ ને ભાભી. શું કહું કે નસીબ હોય જ્યાં લેખ લખ્યા હોય તે આપણે એડજસ્ટ કરવું જ પડે. સાચી વાત તમારા છે. લગ્ન અશોક સાથે થઈ ગયા છે તો પછી શું. આ પણ વાત જો કદાચ તમારે ને અશોકને ના બને અને કદાચ કંઈક લોચો થાય તો તમે મારા સિવાય બીજું ઓપ્શન નહીં વિચારતા. ખરેખર હું તમારા જેવી છોકરી જ શોધી રહ્યો છું પણ મળતી નથી. આ તો મેં કીધું અશોકમાંથી તમે ફ્રી થઈ જાઓ તો હું તમારી સાથે લગ્ન કરી લઉં ને આપણે જોડી જામી જાય. કેવી કેવી વાતો કરો તમે પણ, બહુ મજા ક્યાં હો. આટલી બધી મજાક કરતા ક્યાંથી શીખ્યા?
તમારી જેવી બ્યુટીફુલ છોકરી સામે હોય તો મજાક ના કરવી હોય ને તોય થઈ જાય. ખરેખર સાચું કહું ને તો હું પણ આ જ વિચારી રહ્યો હતો કે અશોકના નસીબ કેટલા સારા છે. તો એટલા નસીબ મારા સારા હોત તો કે તમે તમે મારી સાથે હોત. પણ શું કહેવાય, નસીબની બલિહારી. ઠીક છે, હવે હું જાઉં. હા. મળીએ પછી. પાક્કું પાક્કું, પછી મળીએ. હા. હું કરું ફોન તમને શાંતિથી. બાય. નંબર છે મારો? નંબર તો હા છે. તમારો નંબર મારી પાસે છે, હું કોલ કરું. ઓકે, બાય, ટેક કેર. હા. ઓહ હા, સોરી. બાય. બાય બાય. બાય બાય. બાય બાય. હા, સારું છે તો ગજબની છોકરી. હા, અશોકે કીધું પણ કંઈ ખોટું નથી કીધું. આમાં તો ટ્રાય મારવા જેવું જ છે. ઊભી રહેતો. શું થયું અશોક? ક્યાં ગઈ હતી? હા, થોડો સામાન લેવાનો હતો ને એટલે. શું જોવું છે? બધાય મેસેજ ડિલીટ કરી નાખ્યા. હે? મેસેજ? કોના મેસેજ અને કયા મેસેજ? પૈસાનું મની રેને. હવે તું મળવા કોને ગઈ હતી? હે? હું કોઈને ગોરી મળવા- ગોરી તું ગોરી છો એટલે બધાને મળવાનું. હું કોઈને મારી મળવા વાત નથી. સાંભળ, મારી વાત સાંભળ. મને તારી ખબર છે. શું ખબર છે? અત્યારે તું શું લેવા ગઈ હતી? કે જો તારી પાસે કાંઈ ઓપ્શન નથી કે હાથમાં હું આ લેવા ગઈ હતી કે આ લેવા ગઈ હતી, ક્યાં ગઈ હતી? અરે હું શાકભાજી લેવા ગઈ હતી. તો શાકભાજી ક્યાં છે? મોડું થઈ ગયું ને તો બધા શાકભાજી વાળા જતા રહ્યા. હવે સાંજે પાછું જવું પડશે. એવું છે? હા. હા, કટિયાણા વાળાને પકડ્યો લાગે છે. કરિયાણાવાળાને? હા, શાકભાજી તો શાકભાજી માર્કેટમાં શાકભાજી મળે. બંધ થઈ ગઈ હતી એટલે પણ તું મને એમ કહેતી હતી કે આ બાજુ ખૂણા ઉપર કરિયાણાની દુકાન રહી ને આ બધું સારું મળે છે. હા તો હું વસ્તુ નથી લાવો છું. હા તો એ સારું જ છોકરો મળે છે. હેન્ડસમ છે. હે? હવે મને છોકરો- ઝીણી આંખું કરતી હતી તું ને એની તો આંખું મોટી છે. બરોબર સમજાઈ ગયું. તું ન્યા જ ચાલુ છે. શું કીધું? હા ચાલુ છે એમ? હા, શરમ લાગે જ બોલતા હે? શરમ તને લાગે છે? તમને લાગવી જોઈએ. અનાપ શનાપ બોલ્યા કરો છો તે. મારી સામું બોલ છો? હે? મારી પર હાથ ઉપાડ્યો તમે? અને બીજી વાત એ કે મોબાઈલમાં કેટલા વાગ્યા એ ખબર પડે તો આ ઘડિયાળ કેમ પહેરીશ? બોલ, દેખાડવા. હે? ઘડિયાળ મને અને આ કાનમાં બધું શું છે? આ હમણાં થઈને તું હાવ બગડી ગઈ છો. કેવી વાત કરો છો? હું રેગ્યુલર બધું પહેરું જ છું. પહેલેથી આદત છે મને ઘડિયાળ પહેરવાની. હવે Regular. તમે અત્યારે નોટિસ કરો છો એમાં મારો વાંક નથી. નોટિસ પેલા કર્યું હોત તો સારું હતું. એ જ કહું છું કે પહેલેથી નોટિસ કરવાનું હતું. આપણું સન લાંબુ હાલશે નહીં એવું લાગે છે. પણ અચાનક તમને શું થઈ ગયું છે? હા, જોઉં છું કેટલા મહિનાથી તમે આવું જ વર્તન કરો છો. મેં તમારી સાથે કઈ બગાડ્યું નથી, કઈ ખોટું નથી કરતી તો ખોટું જ કર્યું છે. તે શું મારી ખોટું કર્યું? તું મારી જિંદગીમાં આવીને મારું સુખ હતું ને એ બધું વહી ગયું. નવું દુઃખ હે આવ્યું. ભગવાન. હશે ને? તો તમારે લગ્ન કરવા પહેલા વિચારવું જોઈએ ને. મેં કઈ તમને સામેથી પગે તો નહીં લાગી હતી ને કે મારે તમારી સાથે લગ્ન કરવા જ? હા, હે પેલા હલવાડી દીધો ને હવે આવું બધું કહેશો. જો તમારા પપ્પાએ ને મારા પપ્પાએ એકબીજાને ફાયદો નહીં કર્યો હોત ને તો હું તમારી સાથે લગ્ન કરત જ નહીં. લગ્ન કર્યા હું કામ એમ કહું છું. એ જ કહું છું કે મારા પપ્પાએ તમારા પપ્પાને વચન આપ્યું હતું કે મારી છોકરીને હું તમારા ઘરે જ પરણાવીશ. એટલા માટે લગ્ન કર્યા. આ બાળપણમાં મારા પપ્પાએ આ નક્કી ન કર્યું હોત ને તો હું તમારી સાથે લગ્ન જ ન કરત. આપણું લાંબુ નથી હાલવાનું. હલો બોલો, એનું શું કરશું? કારણ કે આ બધી આદતો મને નથી ગમતો. ના ફોનમાં બધું ડિલેટનું મતલબમાં ઓપ્શન આવે છે ને એ ખોટું છે. અરે હા ખોટું છે. આમાં તું ગમે એની યારે વાત કરીને નારાને ઉડાડી નાખ, ડિલેટ થઈ જાય. હું કોઈની એટલે- સાથે વાત નથી કરતી અને એમાં મેં કઈ ડિલીટ પણ નથી કર્યું. પણ તમને અચાનક શું થઈ ગયું છે? વાળા એ ખોટું કર્યું છે. આટલા વખત આમાંથી ડિલેટ થાય એમ થવું જ ન જોઈએ કોઈ દી. જેમ હોય ને મેસેજ જેને મોકલવી ને હે એમણે ભગવાન. જોઈએ. સમજો, કોઈની હગાઈ નો તૂટે, કોઈને લગન નો તૂટે. મગજ ફરી ગેરંટી ગયું તમારું? હું મગજ ફરી ગયું? પીને આવ્યા છો? પીન નથી આવ્યો પણ હમણાં પીવા જવું પડશે. તને મળ્યો ને એટલે જો
હા. હું કોઈ ખોટું કામ નથી કરતી કે કોઈ ખોટા ધંધા નથી કરતી. એટલે છે ને મારી ઉપર આ શંકાઓ કરવાનું રહેવા દો. ખોટા જ ધંધા છે તારા, ખોટા જ ધંધા છે. પણ તમને શું થઈ ગયું છે આટલા હમણાંથી આ 3-4 મહિનાથી કેમ આવું બધું કરો છો? હા, કારણ કઈ પ્રોબ્લેમ કે છે? તારી સાલ ફરી ગઈ છે. પેલા તું હાલતી હતી ને એમ નથી હાલતી. જો તમારું છે ને તમારા મગજમાં બધું છે ને ભરાઈ ગયું છે. ભરાઈ આ રાઈ ગયું. ભરાઈ ગઈ છે બધી. ભરાઈ નથી ગયું, પણ આ હકીકત છે ને ઈ સામે આવી છે. એટલે તમે કરવા શું માંગો છો? મને તો મન થાય છે કે છૂટા છેડા આપી દઉં, જો પણ આ નો માને નહીં. અશોક એ જ વાત કરું છું હમ. કે જો આપણા વચ્ચે ઝઘડા થાય અથવા તો છૂટાછેડા થાય ને તો મારા પપ્પાની ને તમારા પપ્પાની બદનામી થશે. બદનામી ગઈ તેલ લેવા, બાકી તારી જેવી ને તો છે ને તું અંદર આવી પેલા. અરે અશોક પણ આમ હાલ. અશોક છોડો. મોટા ભાઈ મારે તમારે છે ને થોડીક વાત કરવી. એ ભગવાન, બોલ, હું થોડીક વાત કરીશ. મારો વકીલ તમારા ઓળખીતામાં કોઈ છે? વકીલ મારે 10 ઓળખીતા છે, પણ તારે કામ હું છે એ કે ને. એકના છે ને છૂટાછેડા કરવાના છે. બચારો હેરાન થઈ ગયો છે, એને ઓળખો ને બીજા હારે ચાલુ છે. એટલે તારો ભાઈબંધ થાય છે. એ હું તમને કહું ને પહેલા મારા ભાભીને બોલાવું. ભાભી, એ ભાભી, શું થયું? કેમ રાડો નાખો છો આટલી બધી? જો મારી વાત સાંભળો. હવે હોય એ વાત કરું. આ ફાલ્ગુની રે ને એના લખણ છે ને એ હારા નથી. શું હા, શું બોલો છો? કઈ ભાન છે? પીબીને તો નથી આયા ને? અરે, હું પીવું છું એ વાત થાય છે ક્યારેક, પણ અત્યારે પીન નથી આવ્યું. અને એ રીને હે એ હવે બદલી ગઈ છે. આમ એનો ચહેરો હવે એને ખોલ્યો. આમ હું આનાપ શનાપ ગાંડાની જેવી વાતો અત્યાર કરે. સુધી છે ને એ મતલબ રેડી જ રહેતી હતી, બરોબર, પણ હવે મતલબ આ થોડીક જિંદગી નીકળી ગઈ ને એટલે હવે એ એનું અસલી સ્વરૂપ દેખાડે છે. અરે હું તારા મનમાં ઘૂંટાય છે કે ને ભાઈ, હું આ ડેવળી વાતો કરે એને છે. બીજે લફરું છે. કેવી વાત કરે વાત છે? કરો છો તમે? કઈ જુઓ ને જરા ચેક કરો ને, આ પીને તો નથી આયા ને? લાગતું તો નથી. થોડું ભાનમાં રહીને વાત કરો. ખબર પડે છે તમને કઈ? તમે કોની માટે આ બોલો છો? તમારી વાઈફ છે. વાઈફ છે, હું એને વાઈફ માનતોય નથી. ખોટું એવી વાઈફ હોય હે, બે વફા વાઈફ છે ઈ. અરે જોયા જેના વગર તું આમ શું આમ આક્ષેપ નાપી રહ્યો છે? આમ કરે ને તેમ કરે ને. જોયા જાણ્યા વગર નહીં. એ અત્યારે બકા શાકભાજી લેવા ગઈ છે તે કે માર્કેટ બંધ થઈ ગઈ હતી, 1 કલાકથી બહાર હતી. હવે આપણે હું વિચારવાનું? અરે માર્કેટ ગયો તો બીજા 10 કામ હોય, પણ બીજું કઈ કામ નહોતું. મને તો લાગે છે ઓલા ઘરે દુકાન રહીને કરિયાણાની એની હારે ચક્કર છે. એ ભાઈ, તું હું બધી આ ડેવળી વાતો કરે છે? હાચી વાત છે. હું સાચી વાત છે. તમને શરમ આવે છે? લગ્નના આટલા વર્ષે તમે આ છોકરી ઉપર આવો આરોપ મૂકો છો. અમે આખો દિવસ જોડે રહીએ છીએ, એવું કઈ હોય તમને ખબર ના પડે આટલા વર્ષોમાં? હવે મારી વાત સાંભળો. પાકિસ્તાન, ભારત, પાકિસ્તાનમાંથી અહીંયા જાસૂસ કોક આવ્યો હોય ને તો થોડાક વર્ષ છે ને એ શંકર ભગવાનના મંદિરે જાય, બરોબર, પૂજાય કરે. એ જાસૂસ હોય એટલે હે, અને પછી છે ને ડાયરેક્ટ ભૂમ કરતો બોમ્બ ફોડે. આ એની જેવું આ છે ને, આને છે ને આના લખણ એવા છે. અરે પણ અત્યારે તું બોમ્બ ફોડશો એ જો ને. શું આના બોમ્બ લખણ આવે? નહીં. અરે હું પણ તો આ ગુસ્સા કરે છે. મારી વાત સાંભળો. મારે ઈ આ ઘરમાં પોહણ નથી. અરે પણ આ કઈ એ ધોળી છે પણ છે ને વિલન છે. શું વિલન છે ને ધોળી છે ને બધું શું બોલો છો? જુઓ, હું ફાલ્ગુની બહુ ડાઈ છોકરી છે ને તમને આવી મળે નહીં. મને ખબર છે કે તમે આવું હું કામ બોલો, બધા તમારા ઘરના કામ કરી નાખે છે એટલે, પણ એ છે ને બહાર જઈને હું ધંધા કરે છે તમને ખબર નથી. અરે ભાઈ, એકલા કામ કરવા ઉપર ન હોય, માણસના સ્વભાવ ઉપર પણ હોય, ઘરની અંદર રહેતા હોય, વ્યવહારમાં રહેતા હોય એટલે કહેતા હોય. જો મારી વાત સાંભળો. આપણો દરવાજો છે ને એની બહાર જાય ને એટલે એનો ચહેરો બદલી જાય, અંદર આવે ને એટલે બદલી જાય. એટલે આના મગજમાં હું ઘોરી સડી ગઈ છે. પૂરી નથી ચડી. આજે હકીકત છે ને એ કહું છું. તમને છે ને નક્કી કોઈએ ચડાયા લાગે છે અજય. કોઈએ નથી ચડાવ્યો મને, અને હું એમ કોઈ દી ચડું નહીં, સમજ્યા તમે? બાકી આ વાત 100% છે કે ઈ ઈલુમાં પડી ગઈ છે. અરે આને તો કઈ મગજ છે આ છોકરાનું. કેવું ગાંડા જેવી જેવું વાત. લાગે સાસને કઈક ફૂકીને આયા. ગાંજો બાજુ તો ફૂકી નહીં આયા ને કોઈ તમે ભાઈબંધો છે જોડે. ને ભાભી સાનું મનાઈ રહ્યો, હું કાંઈ ફૂકીને નથી આવ્યો. હું તો આને ફૂકી દઉં એવું થાય છે.
જુઓ એ ઘરની લક્ષ્મી છે અને લક્ષ્મી માટે આવા શબ્દો ના બોલાય. એને લક્ષ્મી કયો માં એમાં લક્ષ્મી જેવું કઈ છે જ નહીં. અરે લક્ષ્મી યાર હોય હું ને તું એક ધારો મંડાણો છો. તો નથી જોતી છૂટાછેડા આપી દો. આ તો કે રીત કહેવાય યાર. અમે તો કેમ નથી? અરે યાર તમે નથી સમજતા હવે અરે મોટા ભાઈ. બહુ કર્યા છોકરાએ તો પણ હવે જો મારી વાત સાંભળો તમે. કો વાતની એક વાત. એને છે ને રૂમની અંદર પૂરીને રાખવી પડશે નકર. બસ. હવે આવું બધું ન કરાય. અને કેવું લાગે આમ રૂમમાં પૂરી રાખી તો કે નાનું બચ્ચું થોડી છે કે રૂમમાં પૂરી રાખીશું એટલે પૂરેલી રહેશે. બચ્ચું હોય ને એને તો આમ છૂટું મૂકી દેવાય, પણ આ રે ને આ શું કેવું હવે આનું. અને નથી કઈ કેવું તું સમજ. હવે અમે તને કહીશું કે તું ચૂપ થા ને તો સારું. આ કેવી આડી અવળી વાતો કરે છે તું. જુઓ અશોકભાઈ, માનું છું કે ઘર સંસારમાં બે પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થાય તો કદાચ કંઈક બોલવા ચાલવાનું થયું હોય તમારા બે વચ્ચે, પણ એનો મતલબ એ નથી કે તમે આવો સીધો આરોપ મૂકી દો એની ઉપર. કોઈ દી છે ને રાતે મારે યાર પ્રેમથી વાત નથી કરતી, તમને ખબર છે હે? મને નકરી ઝીણી આંખ એમ કરતી અને મોટી આંખ વાળી વાળો પકડ્યો છે એને. એ તો પ્રેમ હોય એટલે મજાક મસ્તી કરતી હોય, એનો મતલબ એવું થોડી છે કે બાર બીજો રાખેલો હોય એને. એ 100% વાત છે. બસ એ ઘરે આવે ને એટલે આવું ભોળી બની જાય. ઉભો રહે તો હું તું એના દોષ આપ્યા કરે છે. હા, તારામાં કઈ વાંક નથી ને? મારો વાક છે ને મેં એને યાર લગ્ન કર્યા ઈ. અરે યાર શું થઈ ગયું છે આજે? કોને આ નાનાનું મગજ હલી ગયું છે ખબર જ પડતી કઈ કે પછી છટકી ગયું છે. હાય. બાય. હું ભાઈ જો મને ખબર છે કે મોડું છું એટલે દર વખતે તારે જ મતલબમાં ઊભો રહેવાનું થાય છે, હું છેલ્લે આવું, પણ અમુક કામ એવું હોય ને તો કરવું પડે, સમજી તું. શું કરવું પડે? આજ પ્રવીણભાઈ મળ્યા હતા. તો શું થયું? મતલબમાં એને એ કાંઈ નહીં, એને છોકરીને વેવાળનું એક હતું એટલે વાત કરતા હતા મારા મામાના છોકરા અરે. તો મેં કીધું વાંધો નહીં, હું મારા ભાઈને પૂછી જોઈએ. આ ગામના વહીવટ કરવા તમે આવ્યા છો અહીંયા? કામની વાત કરો, મુદ્દાની. મુદ્દાની વાત કરું તો હું તને બહુ પ્રેમ કરું છું અને આપણે દરિયા કાંઠે ઊભા હોય અને તારી નજર જાય ને ત્યાં સુધી પાણી તને દેખાય ને એટલો પ્રેમ કરું છું. હા હું આ છે ને ખોટું બોલવાની કઈક હદ હોય. ખોટું નથી બોલતો, સમજો હાસું બોલું છું. તું કે આ તો અત્યારે તમારા ઘરમાં હું ન હોય. ઈ વાત હાસી, પણ હવે ગાડી છે ને બહુ પ્રેમ કરી છે. આ પ્રેમ તમારો ફાલ્ગુની ઉપર અટકી ગયો છે, ત્યાંથી આગળ જ નથી વધતો. મારી વાત સાંભળ, ગાડી છે ને ઈ પાટા ઉપર મૂકી દીધી છે એટલે હવે હાલવા મળશે. હાઈલી. અને ફાલ્ગુની છે ને એ પાટા ઉપર એને હુંરાઈ દીધી એટલે ગાડી એની ઉપર હાલી જાય પછી પૂરું એનું. તમારી ફાલ્ગુની છે ને પોતે ઊભી થઈને તમને ત્યાં હુડાઈ દે એમ છે, તમને શું લાગે? એ તો મને ખબર છે વિલનની દીકરી છે બરોબર, પણ હું કહું છું એકવાર ખાલી એ છે ને ઘરની બહાર જાય ને હે સમજો ડાયરેક્ટ ફૂલ હાર. મને છે ને તમારા ઉપર 1% ભરોસો નથી રહ્યો. અરે ભરોસો કેમ નથી રહ્યો? મારી વાત સાંભળ, મેં મારી ઘરે વાત કરી દીધી છે કે આ શાક બકાલામાં કલાક કરે છે, 15 મિનિટ થવા હોય એની જગ્યાએ, એટલે આ છે ને ક્યાંક ચાલુ છે, મેં એમ કહી દીધું. એમ તમારા કીધે બધું ચાલી જશે? હા, આજે પાછો કઈ કાક એટલે બધું હાલવા મળે, સમજી. પણ એના માટે પ્રૂફ જોઈએ કે નહીં? કઈક પ્રૂફ? મારથી મોટું પ્રૂફ એ શું જોઈ? મેં જોઈ હતી એમ કહી દો ને. હવે તમે તો કયો, ઈ નો કે સામી કે બતાવો પ્રૂફ મને ક્યાં જોઈતી, શું હતું શું નહીં એમ. હવે તો મારી વાત સાંભળ, મારો એક મિત્ર છે રાજ કરીને, એને મેં કીધું છે કે મારી પત્નીને તું ફસાવ. હવે બોલ. અને એવી ફસાવ કે એ ભૂલમાં એવી આવી જાય કે એને ઘર છોડવું પડે. હા, કેવું લાગ્યું? તમે બાકી નીકળ્યા માસ્ટર માઇન્ડ હો. તો હતું પછી. નહીં મગજ અત્યાર સુધી, મને લાગતું હતું કે નથી, પણ એમ મારું મગજ છે ને, મારું મગજ એવું છે ને કે આમે વાળા વિચારવાનું બંધ કરે ને ત્યાંથી હું વિચારવાનું ચાલુ કરું છું. જहाँ पे तुम्हारी सोच खत्म होती है वहीं से हमारी शुरू होती है, જેમ. હા, એટલે એ મારું લગ્ન જીવન ભાંગે ને પછી આપણું લગ્ન જીવન જે ચાલુ થાય ને એ જ સાચું, સમજે તો. અને આપણે પછી એવી રીતે રહેવાનું છે ને કે એની મને આખી સોસાયટી જોતી રહી જવી જોઈએ, સમજે. હા, ખાલી કે આ સોસાયટી જ જોતી રહેશે? આખી દુનિયા જોવે બસ. હા એમ. અને હું કહું કેવા ભૂરીને છે ને કાઢવાની છે ને એ માટેનો પ્લાન તે ચાલુ જ છે. આ રાજને કામ હોપ્યું ને એટલે પાછો જો ઈ રાજ કોણ છે? તમારો ફ્રેન્ડ છે?
મારો પાક્કો દોસ્તાર છે અને એને છે ને સમજો છોકરીઓ પટાવતા હારી આવડે સમજે ગમે એને પટાઈ લે ગમે એને પાડી જ દે આમ સામું જવે ને ત્યાં ટન ટનાટન ટન ટન તારા એવું હા આ તારા પ્રેમને કારણે મેં હું છે ને આમ બદનામ થાવ છું સમજે મારા કયો પ્રેમ એ- શું બદનામ થાવ તમે કયો એવો પતિ હોય કે આ એને દોસ્તારને કે તું મારી પતિને પટાવ એટલે હું બોલી યારે લગ્ન કરી શકું એવું ક્યાંય થયું હોય છે સમજો એ આપણો પ્રેમ એવો છે ને એટલે કરવું પડે સમજે તું હા અને હું શું કહું આજ ફિલ્મ જોવા જાઉં છું, કેમ થાય માર ન જાઓ મારથી 3 કલાક એક ધારો એક જગ્યાએ ન બેસાય પણ 1.5 કલાક જ બેસી આપણે આપણે અડધું જોઈને નીકળી જવાનો શું મતલબ છે આપણે અડધું આજ ફિલ્મ જોવી અડધું પમદી જોવું બસ અત્યારે જોવી ને ઇન્ટરવેલ કેટલા વાગે પડે એ જોવાનું ત્યાં સુધી જોઈ લીધું પછી ઇન્ટરવેલ પછી કેટલા વાગે ચાલુ થાય એ જોવાનું આપણે પછી બીજી વાર આખી આખી ટિકિટ લેવાની અને છે ને પૈસા વધી ગયા લાગે તમારા તારી માટે આમ જો જીવાઈ કુરબાન છે સમજી હા તું હજી મને ઓળખતી નથી ઈ જ વાંધો હે ને ઓળખતી નથી હા અને હું કહું તમારી ઘરે મતલબ માં કોઈ ના નહીં પાડે ને ના શું કામ પાડે આ પહેલા તમે કંઈક કરો તો ખરી પછી હું ઘરે મનાવું થઈ ગયું સમજો તેરે લીએ હમ હે જી વીરજારા વીરજારા હે હા આપણો પ્રેમ એવો છે તો હું તમારે જેલમાં જ કાઢું હે આખી જિંદગી ના ના હવે જેલમાં નહીં સમજો મજા આવી જાય તું ખાલી ગરમી થાય છે યાર ગરમી હાલો હાલો હા હાલ લેટ આપણને બોલાવે ને જલ્દી પાછું એટલે હું કાંઈ નવરી બજાર છું પરસેવો વળી ગયો જો તો ભઈ બધું વળી જાય પણ એમ નહીં તારે બધું કેમ હડબડાટીમાં જ કામ હોય નકરું ઉતાવળે હોય ને જલ્દી ઝડપથી આવવાનું પાછું તું તો જ્યાં સુધી સંધ્યા મારા જીવનમાં નહીં ખીલે ને હમ. ત્યાં સુધી આવું ને આવું જ રહે ભાઈ તારા જીવનમાં સંધ્યા ખીલી જ જાય ને હું તો ખીલેલી છે ને તાર વાંધો શું છે ને યારે હે બે માણસ હવે- જલસા કરો છો બે માણા એમ હા, એમ જ કહેવાય ને તું ક્યાં તારી પત્નીને ટાઈમ આપ્યો એટલે તારી અરે બે માણા બનવીને પછી બે માણા કહેવાય બધી વાત કરી મારે છે ને આજ કામ છે બહુ બધું તારે શું કામ છે એ મને કહેતે ફોન કરીને મને અર્જન્ટ શું કામ બોલાવ્યો મળવા હાટું 5 મિનિટ કમાઈ 5 મિનિટમાં હું તને બધું કહી દઉં સમજો સારું 5 મિનિટ વાટ જો ભાઈ મારી વાત સાંભળ બોલવા જ મેં હું છે ને સંધ્યા વિના જીવી નહીં શકું સંધ્યા વિના મારું જીવન અધૂરું છે બરોબર અને હવે એણે મને પાછું કીધું છે કે હવે કેટલી વાર છે એને જવાબ દઈ દઈને થાકી ગયો છે. મેં કીધું મેં છે ને મારા દોસ્તારને એકને કીધું છે અને બધી એને વાત કરી છે અને હવે કેમ થાય એ કે એનું પટી ગઈ ને હા એમ તો કંઈ વાંધો નહીં હા એક બે ચાર વાર મળવાનું થયું હમ વાત થાય છે ફોનમાં પણ વાત થાય છે ઘણી વાર મેસેજમાં પણ વાત થાય છે ચાલે છે અરે આ તો મને ફોન કરીને ન કહેવાય તારે મને નહીં, નહીં, નહીં. સરપ્રાઈઝ આપી એટલે એટલું બધું નથી તું જેવું વિચારે એવું તો હા જો હા એક તો આ છે ને બધું તારા માટે હું કરી રહ્યો છું હા હા તારી દોસ્તીને ખાતર બાકી છે ને તને ખબર છે આવું કરવું મને જરા પણ ગમતું નથી આ તારા માટે બધું કરવું પડે બોલ હવે અત્યારે મારે શું કરવાનું છે તારે હમ. તારે એને છે ને હમ હોટલમાં લઈ જવાની હમ પછી જમાડવાની હા એ તો જમાડી દઈશું પછી ત્યાં ગેસ્ટ હાઉસનો રૂમ હોય હમ એમાં ત્યાં લઈ જઈને એવા ફોટા પાડવાના કે હારી પેટની વાકમાં આવી જાય મીન્સ કે અશ્લીલ ફોટા તારું કહેવાનું એવું છે ઈ ફોટા બસ તું મને મોકલ એટલે મારો રસ્તો છે ને હાવ શોખો સંધ્યા સામે હું આયા અહીંથી હું દોડું એ ત્યાંથી દોડે ફાલ્ગુની તો વહી ગયા આમ મારા ભાઈ ને ભાભી આવ્યા છે એટલે અહીંયાથી ને અહીંયા આમ બે ભેગા થવી ત્યાંથી ડાયરેક્ટ મારા ભાઈ ને ભાભી પાસે વહી જાય સમજો તું બસ આ એક કામ કરી નાખ એટલે રેડી પાકો સારું હા મારે ફાલ્ગુનીને હોટલમાં લઈ જવાની છે એને હોટલની રૂમમાં લઈ જવાની છે અને બેડ ઉપર લઈને એના અશ્લીલ ફોટા તારી સુધી પહોંચાડવાના છે રાઈટ
રાઈટ ઓકે એમ મને નથી મજા આવતી સમજો હવે. કાંઈ નહીં, તને મજા નથી આવતી ને તારે ફાલ્ગુનીને દૂર કરવી જ છે ને, હા તો હવે જો મારો ખેલ, સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. બરોબર. આવો ખેલ ખેલીશ. તારે જેવો ખેલ ખેલવો હોય એવો ખેલ છે. બરોબર. બસ મારો રસ્તો સાફ થઈ જવો જોઈએ સમજો. સાફ થઈ જશે. હવે તારા જીવનમાં આવતા જેટલા પણ કાંટા છે ને હા એ બધા દૂર કરી દઈશ, કારણ કે તારા જીવનમાં તો સુખની છાયા જોવી જોઈએ, દુઃખની કોઈ રેખા નહીં. હમ બરોબર. આજે મને સમજાઈ ગયું છે કે તારા જેવો પાઈપન પામીને હું ધન્ય થઈ ગયો છું, કે જે ક્યાંથી ક્યાં વિચારી શકે છે. એમાં એવું છે ને કે હવે ઈ આમ નથી ને કાંટો નીકળે એમ, એટલે છે ને પગ જ કાપવો પડે એમ છે સમજો. કાપી નાખીએ, હા પગ કાપી નાખીએ. એવો પગ કાપીશ ને કે તને આખી જિંદગી યાદ રહેશે, યાદ રાખજે. તો હવે હું જાઉં હા ફાલ્ગુની ભાભી પાસે, હમ અને પછી કરું મારો ખેલ ચાલુ. બસ સમજો. હમ. એને આમ થોડીક આગી હોટલમાં લઈ જાય છે એટલામાં નહીં. કેમ? હવે એટલામાં જાઓ તો ઓલું નહીં થાય અને થોડીક તારે તો પુરાવા સાથે મતલબ છે ને, હું ગમી હા હોટલમાં લઈ એ વાત થાય છે પુરાવા સાથે. બરોબર કઈ વાંધો નહીં, તને મજા આવે એમ કર. જાઉં. ઓકે વાંધો નહીં, સારું ચાલ. હા તો હવે હું બતાવું છું મારું હુનર. હા બસ આ હુનર ચાલુ થઈ ગયું. સૌ જલ્દી જા ભાઈ. હા. ચાલો. સાચું કહું ને તો મને સમજાતું જ નથી કે મારો વાંક ક્યાં છે અને મારાથી શું ભૂલ થઈ છે. હું બને એટલું તો પ્રયત્ન એ જ કરું છું કે અમારા સંબંધને નિભાવું, એમાં કોઈ કમી નહીં આવવા દઉં, પણ તેમ છતાંય અશોકને શું થઈ ગયું છે ને એ નથી સમજાતું. આ થોડા સમયથી મારી સાથે એવું બિહેવ કરે છે ને જાણે કે મેં કંઈક મોટું પાપ કરી નાખ્યું હોય. હવે તમે જાણો છો ને કે હું એવું કંઈ કરતી પણ નથી. હા હા જાણું છું, તમારો સ્વભાવ જાણું છું કે તમે થોડા ફ્રી માઇન્ડ છો, બધા સાથે હસી મજાકથી વાત કરતા હોય, પણ એનો મતલબ અશોક ઊંધો લઈ લે એ ખોટી વસ્તુ છે. અને બીજી વાત એ છે કે એ તો આખો દિવસ હોતા નથી, તો હું કશે કંઈક લેવા જતી હોઉં તો બધા મારી સાથે સારી રીતે બોલે છે. તેમાંય કે તું કરિયાણાવાળા સાથે ચાલુ છે, શાક માર્કેટમાં ઓલા શાકભાજીવાળા હારે ચાલુ છે, આપણા ઘરે દૂધ આવે છે ને એ દૂધ આપવાવાળાને પણ ના પાડી દીધી કે અમે થેલી લઈ આવશું, દૂધ નથી આપવા આવવાનું. હવે આ લેવલ સુધીનું જો મારા ચરિત્ર પર એ શંકા કરતો હોય ને તો મને પણ એમ થાય છે કે મારે હવે એની સાથે નથી રહેવું. જો તમે એનો સાથ છોડી દો કે સાથે નથી રહેવું એ કોઈ સોલ્યુશન નથી. તમને કઈ રીતે વાત કરું એ સમજાતું નથી. શું તમે કંઈ બોલ્યા? હા બોલવું છે તો ઘણું બધું, પણ કઈ રીતે બોલવું ને જો મારી વાત સાંભળો, હું કંઈ તમને એમ નથી કહેતી કે તમે મને કંઈ મદદ કરો અથવા તો અશોકને સમજાવો, પણ સાચું કહું ને તો અમુક આ ઘરની વાત છે ને એ હું મારા ફેમિલીમાં નથી કરી શકતી, કારણ કે જો કદાચ પપ્પાને કહું ને તો એમને ટેન્શન આવે અને એમની તબિયત ખરાબ થઈ જાય. એટલા માટે કરીને એમ થાય કે કોકને વાત કરું ને તો મારું મન હળવું થાય, બીજું કંઈ નહીં. બાકી હું તમને એમ નથી કહેવા માંગતી કે તમે કંઈ મારી મદદ કરો અથવા તો અશોકને કંઈ સમજાવો, તમારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. જો 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 પણ બે ઘડી હું જે પણ કાંઈ બોલું ને તો સાંભળી લેશો ને તો મને સારું લાગશે, બસ એટલું જ. જાણું છું અત્યારે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે બધું હું જાણું છું, કારણ કે અશોકને હું સારી રીતે ઓળખું છું. જુઓ પણ એ સારા જ વ્યક્તિ છે, અત્યાર સુધી અમારા વચ્ચે એવી કોઈ પ્રોબ્લેમ પણ નથી આવી, પણ હમણાં 6-8 મહિનાથી ખબર નહીં એ કેમ આવું બિહેવ કરે છે. મને નથી સમજાતું કે કોઈએ એને મારા વિશે કંઈ ભડકાવ્યા છે કે પછી કંઈક બીજું છે. ના. મને જાણવું છે કે એના મનમાં શું છે. જો એણે છે ને કોઈએ ભડકાવ્યો નથી,
પણ કહેવાય ને કે માણસ જ્યારે રસ્તો ભટકી જાય છે ને ત્યારે છે ને એ ભાન ભૂલી જાય છે. એટલે એટલે એમણે તમને કઈ વાત કરી છે? તમે તો એમના સારા મિત્ર છો ને, તો કદાચ એમને કંઈ પ્રોબ્લેમ હોય કે મન દુઃખ થતું હોય તો તમને તો શેર કર્યું જ હોય. જો એમને કંઈ ટેન્શન હોય ને તો જો હું જો એમાં જો સાથ આપવા તૈયાર છું. તમે બહુ ભોળા છો. અને અશોક એક ખેલાડી, તમને ખબર નથી કે અત્યારે તમારી જિંદગીમાં કયો ખેલ ખેલાઈ રહ્યો છે. શું બોલો છો તમે? જો અમારા બંને વચ્ચે ભલે પ્રેમ ના હોય પણ હું મારા પતિની રિસ્પેક્ટ કરવાનું રિસ્પેક્ટ કરવાની જરૂર નથી. હે માણસ રિસ્પેક્ટ કરવાને લાયક જ નથી. જો આ કેવી વાત કરો છો તમે? તમારા ફ્રેન્ડ માટે આવું બોલો છો? તમને જો કદાચ મારી લાગણી હોય અને મને સારું બતાવવા માટે આવું કરતા હોય ને તો પ્લીઝ નહીં કરો. મને આવું પસંદ નથી. જુઓ, તમે છે ને મને ખોટો નહીં સમજો. મારો ઈરાદો એવો નથી કે હું તમને ખોટી વાતો કરીને ભોળવીને તમારા ઉપર, જો એવું તો હું છે ને સપને વિચારી ન શકું. પણ આ અશોક છે ને એણે મને શું કહ્યું છે તમને ખબર છે? એટલે તમને બધી વાત કરી. કોઈ ટેન્શનમાં છે? કોઈ પ્રોબ્લેમમાં છે? કઈ ઓફિસમાં કઈ થયું છે? અરે એ ખુદ જ એક પ્રોબ્લેમ છે. એ જાણી જોઈને ખાડામાં પડવા જઈ રહ્યો છે. તમને ખબર નથી. તમે શું બોલો છો ને ખરેખરમાં મને નથી જુઓ, સમજાતું. મારી વાત સાંભળો, મારી વાત ધ્યાનથી સાંભળો. અશોકે મને તે દિવસે આપણે મળ્યા ને, હા, એ કોઈ જોગાનું જોગ નહોતું. હું જાણી જોઈને તમને મળ્યો હતો. શું કામ ખબર છે? કારણ કે તમને મારી પ્રેમ જાળમાં ફસાવીને તમારા ચરિત્ર પર દાગ લગાડવાનો. કેવી વાત કરો છો તમે? મારા માટે આવું વિચારો છો? મેં તો સપનામાં એ તમારા માટે અને આવું આજે નથી તો વિચાર્યું. કેવું વિચાર્યું છે તમને ખબર છે? કે તમને હોટલમાં લઈ જવાના છે, જમાડવાના છે, મસ્ત ડિનર કર્યા પછી તમને હોટલના બેડમાં લઈ જવાના છે. બેડમાં લઈ ગયા પછી ત્યાં તમને તમારા બીભત્સ ફોટા પાડવાના છે. અને એ ફોટા, આ શું બોલો છો? ભાન છે તમને? જે મનમાં આવે છે એ બોલ્યા રાખો છો. માન્યું કે તમે અશોકના ફ્રેન્ડ છો એટલા માટે તમને બધી વાત શેર કરતી હતી. એનો મતલબ એમ નથી કે તમે જે કહો ને એ હું કરવા તૈયાર હોઉં. જો મને એવું માનતા હોય ને તો બીજી વાર મારી સામે નહીં આવતા. પણ આવી વાત છે ને મારી સામે બીજી વાર નહીં કરતા. હા હા, તમાચો તમારે અશોકને મારવાની જરૂર છે, મને નહીં. અશોકને? હા, આ બધું હું નથી કરવા માંગતો. પણ ખુદ અશોકે મને કહ્યું કે તારે આવું કરીને આ ફોટા મારા સુધી પહોંચાડવાના છે. એટલે એ ફોટાના આધારે તમારા ઉપર એ બ્લેમ કરી શકે અને તમને એના જીવનમાંથી કાઢી શકે. કારણ કે એ કોઈ સંધ્યા નામની છોકરીને પ્રેમ કરે છે અને એની સાથે એને લગ્ન કરવા છે. જો મેં એક મિત્ર હોવાના નાતે પહેલી વાર તો એની વાત માની લીધી હતી કે કદાચ હું તમને ફસાવીને મારી પ્રેમ જાળમાં. પણ જ્યારે આજે એણે હોટલમાં લઈ જઈ અને આવા ફોટા માગવાની વાત કરીને ત્યારે મને એમ થયું કે આ માણસ આટલી હદ સુધી જઈ શકે છે. એક સ્ત્રીને પામવા માટે બીજી સ્ત્રીની ઇજ્જત આબરૂને સરે આમ નીલામ કરવા માગે. એટલે હું એટલો હલકો માણસ નથી કે આવું કરી શકું. જુઓ, તમે જે પણ કાંઈ બોલી રહ્યા છો એ સાચું છે? ખોટું બોલીને મને શું મળવાનું છે? હે, તમે જ કહો. તમારી સાથે મારે કંઈ દુશ્મની નથી કે હું તમારી સાથે આવી વાત કરું. આ તો મને અશોકે કહ્યું. જુઓ, તમે એની સાથે વાત ક્લિયર કરી લો. જો એને તમારી સાથે રહેવું ના હોય તો આવી રીતે જબરજસ્તી રહેવાનો કોઈ મતલબ નથી. સાચી વાત કરી તમે. જો એને મારી સાથે નહીં રહેવું હોય ને તો હવે તો મારે પણ એની સાથે નથી રહેવું. બહુ સહન કરી લીધું પણ હવે નહીં. જો મારી વાત સાંભળો, એ માણસ રસ્તો ભટકી ગયો છે પણ દિલનો સાફ માણસ છે. તમે એને સીધા રસ્તા પર લાવવા માટેની ટ્રાય કરજો, નહીં કે એને અધવચ્ચે છોડી દેવાની. એવું હું જોઈ લઈશ. થેન્ક યુ. અને જુઓ, મારી ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે મને ફોન કરજો. હું પુરાવા દેવા માટે હાજર થઈ જઈશ. હું જાઉં છું. હા. તું છે સંધ્યા? હું. શરમ નથી આવતી તને? આવી રીતે કોઈના પતિ સાથે સંબંધ બાંધતા જરાય શરમ નથી આવતી? આવી રીતે સમજી ગઈ કે આ કહેવાય ને કે બુદ્ધિ ઓછી છે તારામાં એટલા માટે આજે નાટક કર્યા ને એના બુદ્ધિ તો પર તારામાં ઓછી છે કે આવું પૂછે છે. કેમ મારા હસબન્ડ સાથે તું
સંબંધ રાખતી હોય, એને પ્રેમ કરતી હોય, એવા નાટક કરતી હોય, તો પછી મારે તને પૂછવાનું ન આવે? 1 મિનિટ, નાટક નહીં, સાચું છે. સાચું છે એમ? તો અત્યાર સુધી ક્યાં ગયો તારો પ્રેમ? અચાનક પ્રેમ આવી ગયો? અત્યાર સુધી એટલે મારો પ્રેમ તો પહેલેથી જ છે, વચ્ચે તું આવી છે બેન. વચ્ચે હું આવી છું તો મને વચ્ચે આવવા જ ન દેવાય ને? પહેલેથી એની સાથે લગ્ન કરી દેવાય ને? એટલો જ પ્રેમ હતો. પ્રેશરમાં આવીને તારી સાથે લગ્ન કર્યા છે, ખબર પડે છે કે નહીં કાંઈ? આ તો હવે લગ્ન થઈ ચૂક્યા છે ને, તો તારું જે પહેલાનું હતું ને એ બધું ચેપ્ટર ક્લોઝ કરવું એમ તો જોઈએ. ના થાય ને, હું તારા પહેલાની છું એની જિંદગીમાં, એમ ચેપ્ટર ક્લોઝ થાય? ના થાય. કરવું પડે. લગ્ન થઈ ગયા હોય ને પછી એ વ્યક્તિને ભૂલી જવું જોઈએ. એની જગ્યાએ તારે તો મારી લાઈફ બગાડવા પર જ, મતલબ મેં બગાડી છે? જો અમે બંને બહુ સારી રીતે રહેતા હતા, તું આવીને તે અમારા બંનેની લાઈફ બગાડી, એમ બોલ. જો મને નથી સમજાતું કે મારે હવે શું કરવું જોઈએ. આ મારા લગ્ન થઈ ચૂક્યા છે ને મારા પપ્પાએ પહેલેથી વાદો કર્યો હતો કે હું અશોક સાથે લગ્ન કરાવીશ. હવે હું મારા પપ્પાનું ડીલ નહીં તોડી શકું. સમજવા તૈયાર કેમ નથી તું મારી વાતને? ખાલી દિલ જ તોડવાનું છે. હા, નળીઓ બ્લોક નથી કરવાની. જો નકર એમ થાય કે પપ્પા ઉકલી જશે. એવી જ વાત છે. મારા પપ્પા બીમાર છે. જો કદાચ એમને આવી ખબર પડશે ને તો કદાચ એવું એ બને. પણ તને તો ફેમિલીની ક્યાં રિસ્પેક્ટ ને વેલ્યુ હોય? કેમ ના હોય? હોત ને તો તું આવું કરત જ નહીં. હવે સમજી રહેવા ગયા? દે ને બેન, તારા ધંધાઈ ખબર છે મને બધા, શું કરે છે ને શું નહીં ને. એક્સક્યુઝ મી, મારા પર તો બોલવાનું રહેવા જ દેજે, કારણ કે મને ખબર છે કે હું કેવી છું. બરાબર? હા, એટલે જ અશોકે મને કહ્યું તું કે તું કેવી છે, ક્યાં ક્યાં જાય છે, કોની જોડે ફરવા જાય છે, કોની જોડે વાતચીત કરે, બધી મને ખબર છે બેન. તું શરીફાઈની પુત્રી મારી સામે ના થા. અશોકે જે પણ કંઈ કીધું છે ને એ બધું ખોટું છે. અને આજે મારે એ બાબતમાં અશોક સાથે પણ વાત કરવાની છે. વાહ, એણે પોતાની લાઈફ બનાવવા માટે મારી ઇજ્જત પર દાગ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. ખોટું છે મતલબ? ખોટું છે કેમ કે અશોક જાણતો હતો કે મારી ઇજ્જત પર દાગ લગાવશે ને તો ઘરવાળા મને એની સાથે રહેવા નહીં દે ને. ખોટી તો તું છે, હાથે કરીને આવું બોલે છે. અશોકને હેરાન કરે છે એટલું ઓછું છે કે હજી એને ખોટાઈ પાડે છે તું? મતલબ કે અશોક તારી સામે પણ જૂઠું બોલી રહ્યો છે અને મારી સામે પણ. એક બાજુ મને ખોટી સાબિત કરે છે અને બીજી બાજુ તને એવું બતાવવા માંગે છે કે હું ખોટી જ છું. હું સાચું કહું છું કે મારું કોઈની સાથે કાંઈ જ નથી. એ મને એ મને ખબર છે કે તારું કોઈ સાથે કંઈ જ નથી. એટલે એટલે એ જ કે તું એની જિંદગીમાંથી જતી રહે એટલા માટે આ બધું થઈ રહ્યું છે. એટલે તમે બંને મળીને આ બધું નાટક કરી રહ્યા છો. યસ. પણ શું કામ આવું બધું કરી રહ્યા છો? તું સારી દેખાય છે, સંસ્કારી ઘરની પણ લાગે છે, તો તને તો કોઈ પણ મળી જશે. અરે પણ આ મનનું શું કરું? હા, મન જ્યાં લાગ્યું હોય ત્યાં જ લાગે ને, એ કે બીજી 4 જગ્યાએ લગાડવા જવું? એ તો જે મન માને તે માને. બરાબર છે, તારી વાત પણ સાચી છે. એટલે આનો ફેસલો હવે મારે જ કરવો પડશે કે મારે શું કરવું અને શું નહીં. જો મારી તો ઈચ્છા એવી હતી કે તું અશોકને છોડી દે અને પોતાનો સંસાર વસાવી લે, પણ લાગતું નથી કે તું કાંઈ એવું કરે. બિલકુલ નહીં. રાહ પણ ના જોતી કે હું અશોકને છોડી દઉં. એના પહેલાં એમ કર કે તું જ અશોકને છોડીને જતી રહે, એટલે આ વાત અહીંયા જ પૂરી થાય અને અમે બંને શાંતિથી જીવીએ. હા, સમજી ગઈ છું કે હવે આનો રસ્તો મારે જ કાઢવો પડશે. હવે મારે જ વિચારવું પડશે કે મારે શું કરવાનું છે. બીજું તો તને કંઈક કહેવા જેવું રહ્યું નથી. હા, તું શું કામ ઊભી છે? નહીં બોલ. ખબર પડી ગઈ ને કે હું અશોકની લાઈફમાંથી નથી જવાની, તો પછી ચાલ તું ઊભી રહે, હું જ જાઉં છું. ફાલ્ગુની કશે દેખાય નહીં, ક્યાં રહી ગઈ? ખાસો ટાઈમ થઈ ગયો. લે, હું હજી હમણાં મોંમાંથી એ જ બોલી કે આ ફાલ્ગુની દેખાય નહીં, પણ કેમ આમ આટલું નાનું મોઢું લઈને આવી છે? શું થયું? શું કહું તમને ભાભી, શું કરવું ને શું નહીં ને એ સમજાતું નથી. મને લાગે છે કે આ ઘરમાં મારા દિવસો હવે ભરાઈ ગયા છે. અરે કેમ આવી ગાંડા જેવી વાત કરે છે? શું થયું પાછું? અશોક જે બધી મગજમારી કરતા હતા ને, મને એમ હતું કે કદાચ મારી કોઈ ભૂલ હશે અથવા તો મારાથી કંઈ એવું બન્યું હશે કે એને દુઃખ થયું હશે,
એટલા માટે આવું બધું કરતા હશે. પણ જ્યારે આજે હકીકત ખબર પડી ને એ પછી તો મને એમ થાય છે કે જો અશોક મારે પગે પડે ને તો પણ મારે આ ઘરમાં ન રહેવું જોઈએ. પણ એવું તો તને શું ખબર પડી જરા મને કહેતો ખરી. જો ભાભી, અશોક કોઈ સંધ્યા નામની છોકરીને પ્રેમ કરે છે. શું વાત કરે છે? હા, અને એ છોકરી પણ અશોકને એટલો જ પ્રેમ કરે છે. એ બંને લગ્ન કરવા માંગે છે. હવે એને એમ હતું અશોકને કે જો ઘરમાં બધાને વાત કરશે ને તો કોઈ માનવા તૈયાર નહીં થશે અને આ લગ્ન નહીં થવા દે. એટલા માટે અશોકે એક રમત રમી હતી મારી સાથે. આટલું મોટું કાવતરું ઘડ્યું અશોકભાઈ? હજી તો તમે આગળ સાંભળશો ને તો તમને એમ થશે કે સાચેમાં અશોક આવું કરી શકે છે. એમનો મિત્ર છે ને રાજ, હા. અશોકે રાજને એવું કહ્યું હતું કે એ મને એની પ્રેમ જારમાં ફસાવે અને પછી મને હોટલના રૂમ સુધી લઈ જાય અને મારા કહી નહીં શકું એવા ફોટોઝ ક્લિક કરીને અશોકને મોકલે, જેથી કરીને અશોક મારી પર બ્લેમ કરી શકે, મારા ચારિત્ર પર અને મારી ઇજ્જત પર દાગ લગાવી શકે. પણ ખબર નહીં એના ફ્રેન્ડ રાજને આ બધું સારું ન લાગ્યું એટલા માટે એણે મને બધી વાત કરી દીધી. હવે તમે જ વિચારો, જેના માટે હું આટલું બધું વિચારતી હતી, જેને મનથી પોતાનો પતિ માની ચૂકી હતી, બધું જ એ કહે તો રાત, એ કહે તો દિવસ એમ કરતી હતી, તેમ છતાંય એણે મારી સાથે શું કર્યું? સાચી વાત છે તારી. અશોકભાઈ આટલું મોટું કાવતરું કરશે તારી ઉપર સપને પણ માન્યામાં નથી આવતી. અને હવે લગ્નના આટલા વર્ષ 3-4 વર્ષો વીતી ગયા પછી એ તને છોડીને બીજાને પ્રેમ કરે છે. ખબર નથી ખરેખર? કે એ બંને વચ્ચે પ્રેમ ક્યારે થયો, પણ હું એ છોકરીને મળીને આવી છું. એણે મને કહ્યું કે એ બંને તો મારા લગ્ન પહેલાંનો પ્રેમ કરે છે, હું એ લોકોની વચ્ચે આવી છું. હવે વિચાર થાય છે કે મારે જ એ બંનેની વચ્ચેથી દૂર થઈ જવું જોઈએ. અરે ના ના, એમ કંઈ ઉતાવળું આવું ડિસિઝન લેવાની જરૂર નથી. અને રહી અશોકભાઈની વાત, તો લગ્ન પહેલાં જો એમનું કોઈ સાથે અફેર કે પ્રેમ જે હોય પણ એમણે ઘરમાં વાત કરવી જોઈએ. આમાં તારો શું દોષ છે? તો એમણે તારી સાથે આવું કરીને તારી જિંદગી બગાડી. જો કદાચ એ એટલા માટે ના બોલી શકતા હોય કે મારા બાપુજીએ અશોકના બાપુજીને વચન આપ્યું હતું કે મારી દીકરી તારા ઘરે આવશે, એટલા માટે કદાચ એમને થયું કે આવું બધું બોલવાથી કે કરવાથી ઘરવાળાને તકલીફ થશે, એટલા માટે એ કાંઈ બોલ્યા નહીં. અને નાનપણમાં જ આવી રીતે સગાઈ કરાવી દીધી હતી અમારી, એટલે કદાચ એણે ત્યારે કોઈ સ્ટેપ ના લીધું. પણ હવે એને મારી સાથે નથી રહેવું. અને પેલી સંધ્યા પણ ચાહે છે કે હું અશોકની લાઈફમાંથી દૂર જતી રહું. અરે એના ચાહવા ના ચાહવાથી થોડી કશું થવાનું છે. અને એમ થોડી જિંદગીમાંથી નીકળી જવાય. એવું ઉતાવળું કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી. અમે છીએ ને તારી સાથે, અને આ ઘર તારું છે, આ ઘરમાં તારો પૂરેપૂરો હક છે. છો ભાભી, ઘર પર હક જતાવીને હું શું કરવાની હતી? જે વ્યક્તિ માટે હું આ ઘરમાં આવી હતી એ વ્યક્તિ જ મારું ના હોય. ચાલો તમે કદાચ એના પર જોર જબરદસ્તી કરો અને એ મને અહીંયાથી કાઢી નહીં પણ મૂકે, પણ એના દિલનું શું? એના દિલમાં તો સંધ્યા જ છે ને. તો હું કદાચ એના દિલમાં મારી જગ્યા ન બનાવી શકું, અને આવી રીતે તો એની જિંદગી, મારી જિંદગી અને કદાચ પેલી સંધ્યાની એની પણ જિંદગી બગડશે. એના કરતાં મેં વિચારી લીધું છે કે અશોકને જો ડિવોર્સ જોઈતા હોય ને તો હું એને આપવા તૈયાર છું. અરે કેવી ગાંડી જેવી વાતો કરે છે તું. તારે કોઈ ડિવોર્સ બિવોર્સ આપવાના નથી. આમાં તારો શું વાંક છે? એમના લફરાના લીધે તું ડાયવોર્સ આપીને તું જતી રહે? તારું શું? તારી જિંદગીનું શું? જો અશોક જેમાં ખુશ હશે ને હું પણ એમાં જ ખુશ છું. એટલે પ્લીઝ ભાભી, મેં વિચારી લીધું છે. જો ફાલ્ગુની, આટલે ઉતાવળે ડિસિઝન લેવાની જરૂર નથી. કંઈક વિચારીએ છે હું ને તારા મોટા ભાઈ. આ બધું શું ચાલી રહ્યું છે આપણા ઘરમાં કંઈ સમજાતું નથી. આ અશોકભાઈ તો સાથે કરીને આ બોલો હાલો, હું બોલાવ્યો મને? હે? તમને નથી ખબર કેમ બોલાવ્યા છે? નહીં. આ બધું શું માંડ્યું છે તમે? હું માંડ્યું છે એટલે આ સીટરની વાત કરો છો? એ કોઈ ચીટર નથી. અમને તમારી બધી ખબર પડી ગઈ છે. હું બધી ખબર પડી ગઈ છે. હે? ચીટર એ નથી, ચીટર તું છો. હે મોટા ભાઈ, ધીમેથી બોલ, ધીમેથી બોલ.
બરાબર, શાંતિથી વાત કરજે. ક્યાં છે તારી પેલી પ્રેમિકા સંધ્યા? લે લે કઈ યાદ આવ્યું? એ ખીલ છે ને સંધ્યા ખીલવા આવશે અહીંયા. હું કામ ઉપાધિ કરો છો? જોયું? અને તમને આ બધી વાત કોણે કરી? મેં કરી આ બધી જ વાત મેં કરી એ લોકોને. તે કરી એટલે હું વાત કરી? હા આજ કે તમે સંધ્યાને મેળવવા માટે શું શું કરી શકો છો, જો મારી વાત સાંભળ. મારા ચારિત્ર પર દાગ લગાવી શકો એ છો. ચારિત્ર ને એક બાજુ મૂક, તું પોતે કામ આવા કરે છે ને તું મારા નામ દેશો. એ હું એને ઓળખું છું એ વાત હાચી, બરોબર, પણ કાંઈ અમારે બેને એવો સંબંધ નથી થઈ ગયો. ઓળખો છો કે પ્રેમ કરો છો? લે, તું તો કેવી છો હવે? આને તો મારે હું શું કેવું? સંધ્યાને મળીને આવી છું લે, તો અને એણે મને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે તમારા બેનું પ્રેમ પ્રકરણ આપણા લગ્ન પહેલાનું ચાલે છે. મોટા ભાઈ મારી વાત સાંભળો. મારી વાત અરે, તમારી કોઈ વાત નથી સાંભળવી. સાંભળવી પડશે. બધું શું ચાલી રહ્યું છે? હું કહું છું ને હું હાલી રહ્યો છે એ મારી વાત સાંભળો. કહું છું આ છે ને એ બસવાના રસ્તા ગોતે છે એટલે એ મતલબમાં એને છે ને નીકળી જવું છે. હા તો બતાવો ને, પ્રૂફ બતાવો. પ્રૂફ મારી પાસે રેકોર્ડિંગ છે. મેં સંધ્યા સાથે જે વાત કરીને એ બધું રેકોર્ડ કર્યું છે. હવે તમારી પાસે મારા વિરુદ્ધ પ્રૂફ હોય ને તો બતાવો. તારું- છે કોઈ ફોટા? હા, કરિયાણા વાળાને બોલાય એવું. બોલાયો, ખબર પડે. હવે સાનું મને રે ને ખોટી આપણી આબરૂ જાય. બોલ, તને તો કાંઈ આ ઘરની આબરૂ નથી પડી પણ મને પડી છે. તને આબરૂની પડી હોય તો આવા ધજાગરા જ ન કરતું. આણે તો બહુ કરી મોટા તને ભાઈ. પહેલા કીધું તું તારો કોઈ પ્રોબ્લેમ નથી ને બહાર. તમને મોટા ભાઈ તમને તો ઘરવાળી હારી મળે છે એટલે તમે ખાલી સલાહ જ આપશો, પણ મને ખબર છે કે ઓલીની બધી ખબર છે એટલે તમે સાનું મનાર્યો. બસ કરો હવે. બરોબર. ભાઈ પોતાનું આ છે ને લફરું છુપાવવા માટે આટલું મોટું કાવતરું ના ગણાય તમારાથી. અરે મેં લફરું નથી કર્યું એમ કહું છું, તમે સમજતા કેમ નથી? તો શું કર્યું છે તમે આ બધું? રાજને શું સલાહ આપી હતી તમે? શું કહ્યું હતું એને? એને તો કાંઈ નહોતું કીધું. કેમ કા થઈ ગયું? બોલાવો એને એટલે ખબર પડે. મારે ફોન કરું એને, મારી પાસે નંબર છે. મારે કોઈને નથી બોલાવા, એમ બરોબર? તો મેં એને બોલાવી જ લીધો છે, આવતો જ હશે. બોલાવી લીધો છે એટલે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. હા, તો કોણ ઈ- સાચું ને કોણ ખોટું? હા તો કાંઈ વાંધો નહીં, પ્રૂફ એના ફોનમાં જ છે. એટલે હશે ને પ્રૂફ, એની પાસે બધું પ્રૂફ છે. એ આવશે ને એટલે તમને બધું જ પ્રૂફ મળી જશે. હા તો કાંઈ વાંધો નહીં, બરોબર? બાકી તારી જેવી ઘરવાળી છે ને આપણે જોઈ જ નહીં. એક વાત બંધ કહું, કરને આ તો કઈ જીતનું. એક વાત કહું હશે. હા જો આવ્યો ફોટો પડ્યો. હા, બધું રેડી. જો બસ કરો બસ. જો હવે પ્રૂફ બહાર આવશે, સોપડી ખુલશે. પેલી સોપડી ઉપર જ પેલા જ પાના ઉપર ફોટો હશે, ટેબલ પાસે, પછી બેટ પાસે, પછી ટન હે ખરી વાત છે, ખરી વાત છે. તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. લે આજે છે ને પાના ખુલશે ને હા એટલે બધા રાજ ખુલી જશે. હે હા જીવનમાં કોઈ દી કોઈને નહીં, તકલીફ જ નહીં રહે. ફોટો લઈ હા હા ફોટો લઈ હા હા ફોટા ફોટા જોયો? હા તો મારો ને સંધ્યાનો હા, તારો ને સંધ્યાનો જ ફોટો છે. શરમ જેવી જાત છે તારામાં. સાલા તને દોસ્ત કહેતા પણ શરમ આવે છે મને. પણ તું શું પણ તું હે? કોઈ પોતાની પત્નીને આવી રીતે બદનામ કરે? તું ખુદ તારી પત્નીને મને કહે છે કે એને તું હોટલમાં લઈ જા અને એના ફોટા શેર કર. જુઓ હિંમતભાઈ, હા અશોક છે ને એ સંધ્યાની પાછળ એટલો ગાંડો થઈ ગયો છે ને કે એ ફાલ્ગુનીને બદનામ કરીને આ ઘરમાંથી કાઢવા માટે તૈયાર થઈ ગયો છે. મેં તને પહેલા કીધું તું બરાબર કે તારો કોઈ વાંક નથી. મોટા ભાઈ તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા, તારી પર હાથ ઉપાડ્યો. બોલ. તમારી ઉપર એક નહીં 10 થપ્પડ પડવા જોઈએ. ભાભી. મને ખબર પડે. બંધ જાવ. શું બંધ થઈ જાવ? કઈ અરે. ભાન છે? જો કઈ પ્રકારનો માણસ છે? હું છે ને જો આવો જ માણસ છું, બરોબર? કંટાળી ગયો તો હું, હાવ કંટાળી ગયો તું તો. કામ પણ કંટાળી ગયો તો? એની કઈક ભૂલ તો હોવી જોઈએ કે નહીં? છે એની ભૂલ. શું ભૂલ છે એની? જ્યારે હું એની યારે મારા સસરાની ઘરે જાઉં ને તો બધાય મારા દાંત કાઢતા. હે? હા, મારા કાકાજી એના છોકરાઓ કોઈ દી મને હારા મોઢે બોલાવ્યો નહોતો, એટલે પછી મેં છે ને આ પ્લાન અપનાવ્યો. પૂછી જવો એને. અરે કઈ બુદ્ધિ જેવું છે કે નહીં તારી? હે, કે બુદ્ધિ છે કે નહીં તારામાં કઈ? પણ અશોક, એમાં મારો શું વાંક હતો? મેં તમારી સાથે ક્યારે એવું બિહેવ કર્યું તો મને બતાવો.
જો હું બધુંય સહન કરી શકું પણ અપમાન નો સહન કરી શકું. પણ મેં ક્યારે તમારું અપમાન કર્યું છે? તે ન કર્યો તો કાંઈ નહીં, તારા ભાઈઓ તો મારું અપમાન કરે જ છે ને. પણ તું તો એનો હું એ લોકો સાથે પણ ઝઘડો કરતી જ હતી ને કે એમનું અપમાન ન કરો. બસ એ વાતનો મેં બદલો લીધો હતો, પણ મારી વાત સાંભળો, મારાથી ભૂલ થઈ ગઈ. હું ફાલ્ગુની તારી માફી માંગુ છું. બસ હા ભૂલ થઈ ગઈ, માફી માંગી લીધી, બસ. એટલે હું બધું ભૂલી જાઉં, જે પણ કાંઈ કર્યું. ચલો, તમારો મિત્ર સારો હતો કે એણે મને બધી વાત કરી દીધી. કોઈ એવો વ્યક્તિ હોત જેને સાચેમાં મજા આવતી હોત મને હોટલના રૂમ સુધી લઈ જવાની, તો મારી શું હાલત થઈ હોત? જરાક વિચાર કર્યો છે? જો તમારી આ ભૂલ છે ને કે હું ક્યારે માફ નહીં કરી શકું, ફાલ્ગુની, અને હું તમારી સાથે નહીં રહી શકું. આખી હું વાત મારા ઘરે જાઉં છું. ફાલ્ગુની, જો મોટા ભાઈ ભાભી, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો, પણ હવે હું આ સંબંધને વધારે નહીં નિભાવી શકું. જો જય શ્રી કૃષ્ણ. ભાભી, તમે આવી રીતે સંબંધ બગાડો નહીં. જો એ એની ભૂલ સ્વીકારતો હોય ને તો તમારે એને એક મોકો આપવો જોઈએ. હા ફાલ્ગુની, જો હું હવે સંધ્યાને કોઈ દી નહીં મળું, બસ પ્રોમિસ કરું છું. એકવાર માફી આપી દે. મને ખબર છે કે હું હાવ નફ્ફટ થઈ ગયો તો, મેં કોઈ દી તને માન નથી આપ્યું, તારું અપમાન જ કર્યું છે. પણ હવે મારી જિંદગીમાં છે ને એ વસ્તુ કોઈ દી નહીં કહું. તને જેટલું તારું અપમાન કર્યું છે ને એટલું જ હું હવે માન આપી. બસ એક મોકો આપ ખાલી. ફાલ્ગુની, અમારા માટે એક મોકો આપીજો. હા બેટા, એક મોકો આપ. બીજી વાર આવી ભૂલ કરશે ને તો આપણે બધાને દંડ આપશું. જો ઘણી વાર એવું હોય તો માણસ રસ્તો ભટકી જતો હોય છે. એનો મતલબ એવો નથી કે આપણે અધવચ્ચે એને મૂકી દઈએ. જો તમે આવું કરશો ને તો તમારામાં ને એનામાં કાંઈ ફરક નહીં રહે. એ ભાન ભૂલ્યો છે, તમે તો નથી ભૂલ્યા ને. ઠીક છે, પણ મને એને ફરીથી અપનાવતા સમય લાગશે. એટલે ત્યાં સુધી પ્લીઝ મને કોઈ જાતની જબરજસ્તી નહીં જોઈએ. હું મારા મનથી પાછું એને અપનાવી લઈશ ને તો એની થઈ જઈશ. જોયું ને, હાથના કર્યા અહીંયા વાગે ને